નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાગોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી 2 વર્ષીય માસૂમ બાળકીનું બ્રેજા કાર નીચે કચડાઈ જતા ઘટના સ્થળે જ મોત થયું હતું। બનાવના પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળથી ફરાર થઈ ગયો હતો। જ્યારે સમગ્ર બનાવ જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી। કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને ભાગોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષભાઈ પરમારને સંતાનમાં 2 દીકરીઓ છે, જે પૈકી નાની દીકરી 2 વર્ષે યુક્તિબેન શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી। આ દરમિયાન અચાનક એક બ્રેજા કાર ચાલકે આ બાળકીને અડફેટ લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જેથી રોષે ભરેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી। જ્યારે કાર ચાલક જ ગામનો જ રહેવાસી ગણપતભાઈ પરમાર અકસ્માત સર્જી ઘટના સ્થળથી ફરાર થઈ ગયો હતો। આ સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। બ્યુરો રિપોર્ટ, જનઅર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાને રહો જનઅર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। શું નામ છે આપણું? શું ઘટના બની હતી? ક્યાં કરો છો તમે? મારું નામ પરમાર પિયુષ છે। હું મોલીપુરા ગામનો રહેવાસી છું। શું ઘટના બની હતી? મારી છોકરી રમતેલી, બ્રેજા ગાડીવાળો ફાસમાં આવ્યો, મારી છોકરીને અફાર દીધી। એ રીતે કેટલા વાગ્યાની ઘટના છે અને કેવી રીતે આ બનાવ બન્યો? 6:30, 7ના ગારામાં। કેવી રીતે બનાવ બન્યો? આપણને કેવી રીતે જાણ થઈ? મેં દયો જ હતો, મારી છોકરી તઈ રમતેલી, એને જોયું બી તો બી એ ગાડી પાસમાં લાવ્યો અને અફારી દીધી। કઈનો હતો માણસ અને શું નામ છે બે જાણો? એ મોરલીપુરાનો જ છે, પરમાર ગણપત બચુભાઈ। કઈ જગ્યાએ તમે આ ફરિયાદ કરવા? જરોદ પોલીસ સ્ટેશન। શું માંગણી છે આપની? મારી માંગણી એ જ છે કે આનો ન્યાય મળવો જોઈએ। શું નામ તમારું? પરમાર પિયુષ।